શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 178 હાંસલપુર તારીખ 27/8/1980। આપણે બધા જે કોમ માટે ભેગા થઈએ એ કોમ વિસર્જન થાય અને પછી જે આપણું રવામાં આવે એ આખું બધું દુઃખું છે, જેના માટે આપણા આ ભૂમિકામાં આવ્યા છીએ કે આ જાજો ઉપર આવ્યા છીએ। આખો મનુષ્ય અવતાર જ આત્માને પરમાત્મામય થવા માટે અવતાર છે, પણ વળી ઈ મોએ આ કંકુત્રીના નો ઉપર ઘેર થકી પગલો આ તરફ મોડ્યો એટલે થકી તમારો આત્મા પરમાત્મા હાથી સંબંધ છે। ધ્રમની જાજ ઉપર આવ્યા છે, તમે ખો છો, પીઓ છો, હુઈરો છો, જુઓ છો, કોની ધરતી, કોનો પાણી બનાવનાર કુણદાતા, તમારો એને હું સંબંધ છે, હું કારણથી આવ્યા છો, એ વિવેકપૂર્વક વિચાર કરી અને જો આ ભૂમિકામાં રહીએ તો આ ભૂમિકા આપણા માટે તપોભૂમિ છે। આ ભૂમિકામાં આપણા આવવાનું એક રોમ નોમ સિવાય બીજું કોઈ કારણ નથી। આપણા દેહમાં જે ચૈતન્ય દેવ એ દેવ આખા વિશ્વમાં છે, એ દેવના મય થવા માટે જ આપણા જાજો પર આવ્યા છીએ। તો આ માર્ગે આવનાર દરેક ભય અથવા ગુનો હોય એ દરેકના ગમે તે જગ્યા પર રહો, પણ જો જીવન સંભાળવું એ તમારા હાથમાં છે। નકર તમે જાણો તમે ભક્તિ કરવા છીએ પણ પરમાદી થઈ જાઓ। આ આહાર અને આ પાણી લ્યો એ દરેક વધારે ચેતન થઈ જાઓ। જો ભગવાનનું ભજન કર્યો તો તમને વધારે ફાયદો કર્યા, ઉજ્જવળતા લે। અને જો આમાં મલિન ભાવ કર્યા, બાહ્ય ભાવોના વિચારો કર્યા તો શાસ્ત્રોનું આ પ્રમાણ છે કે અન્યન ક્ષેત્રે કર્તમ પાપમ તીર્થમ ક્ષેત્રે ભોક્તમ પાપમ, પણ તીર્થમ ક્ષેત્રે કર્તમ પાપમ એ અન્યન ક્ષેત્રે વજ્રમ લેપમ। આ ભૂમિકામાં આવી આ કલ્પવૃક્ષ જેવું છે। ભૌતિક સાધનોના માટે કોઈ ભાવ હૃદયમાં દાખલ ન કરતા। ભૌતિક સાધનો તમારા પુણ્ય પ્રમાણે મળ્યો છે એટલો ઘણો છે અને જે જોઈશે મળવાનો, પણ કલ્પવૃક્ષ તળું એના એ ઝાડને નેસજીએ એ વખત એક જ માગણી કરો કે આ કર્મનું આવરણ ભેદી અને મારો આત્મા પરમાત્મા મય જવા માટે સાધન હું કરવું, કે મારું જીવન જીવવામાં સેવી રીતે હું જીવન જીવું તો થોડા ટાઈમમાં મોટું કામ કરી લ્યું। આવો શુદ્ધ ભાવ જો રાખ્યો તો આ ભૂમિકામાં આવી અને જે તમે કોઈ જગ્યાએ નહીં પ્રાપ્ત કર્યું હોય, કોઈ અવતારોમાં નહીં પ્રાપ્ત કર્યું હોય એ પ્રાપ્ત કરવાના। પણ જો આ ભૂમિકામાં આવી અને તમે ભૌતિક સાધનો, ભૌતિક વાતાવરણ, ભૌતિક વિચારો જો હૃદયમાં દાખલ કર્યો તો તરવાના આરે બુડીને જવાના। જો ભૌતિક આ માર્ગ એવો છે કે ભૌતિક સાધનો ભૂલી ગઈ, દેહ અને દુનિયા ભૂલી અને આત્માને પરમાત્મા મજવાનો માર્ગ છે। એટલે આ સભામાં અને આ માર્ગે નીકળો। જો આહાર વિહારમાં તમે ઓઠે જઈને બીડીઓ પીઓ કે બીજું ત્રીજું કે બે બનાવતા હો, વાતાવરણ બગાડો કે જોતો રખડો તો તમારે ન આપવાનું, અને આપવું હોય તો આની જે રીત બાત છે એ પ્રમાણી જો જેમ સત્યનારાયણની કથામાં જઈએ તો એ કથાનો અનાદર કરીએ તો એમાં બમણો ગુનો લાગુ પડી જાય। શાસ્ત્રોનું પ્રમાણ છે। સાધુવાણીઓ આગલા અવતારમાં થોડો ફારફેર થયો તો એનું પરિણામ કેટલું આવ્યું હતું। સત્યનારાયણના જો ભગવાન પ્રાપ્ત કરવાના માર્ગમાં જો ને ઘસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી એમ રાખવું હોય તો આ માર્ગ તમને નુકસાન, તમે એમ જાણો કે અમે સારું કરીએ છીએ પણ સારું કરવાના બદલે ખોટા બંધ પડી જશે। તમારા જીવનમાં એકલો ઝેર ન બીજ પડી જશે। મોહના ભાવ કે રાગના ભાવ કે ભૌતિક સાધનોના ભાવ કે એક લગન તમને ખાવા મળે કે શાંતિ મળે એ બહારનો સાધનો બારનો મોહ ન પામતા। બહારનો સાધનો તો તમારા માટે તો ગોખલા છે। એક જેમ પર્વતની ગુફામાં જાઓ એમ તમે આ ભૂમિકામાં આવ્યા છો। આ ભૂમિકામાં આવેલા દરેક જીવના ચેતનતા ખૂબ રાખવાની જરૂર છે।
નકર તમે જો બાળ હતો સોટી પડો, જો બાળ હતો વળગી પડો. અરે તું આત્મા, તું એક સહેજ સપનામાં દાખલ થશે, તારે જવાનું છે અને તું તારા આત્માના વિચારને ભૂલી અને એક પશુ બુદ્ધિના ભાવ દાખલ કરે. મનુષ્ય અવતારમાં આ હૃદયમાં આત્માનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મામાં કેમ થાય? ઝોંખી કરો તો એ કરો, ભાવ કરો તો એ કરો, વર્તમાનમાં સાધન મેળવો તો એ મેળવો. જો આ બધા પુરુષાર્થ કરેલા છે, બધું કર્મ પરમાણી પ્રાપ્ત થવાનું છે, પણ એક પુરુષાર્થ આ નથી કર્યો કે આત્માનું આવરણ ભેદી અને પરમાત્મામાં મિલન નથી કર્યું. તો જે આવરણ ભેદી નાખવું એના માટે સજ્જડ પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જો આ માર્ગે રહેવું હોય અને જો ન ફાવે એવું હોય તો તમારી મોજ. એમાં કોઈના પર હકદાવો નથી, પણ આ માર્ગનો લક્ષ્ય એ સૂચવે છે કરે તમે શું કરવા આવ્યા છો, શેમાં આવ્યા છો, તમે કોણ છો? આ માર્ગમાં તમે દાખલ થઈ અને તમે હેના પર બેઠા છો કે આત્મામાં બેહવાનું સારું. આ જમીન પર નથી બેહવાનું, વસ્તીમાં નથી બેહવાનું, તારે હેમાં બેહવાનું છે? આકાશમાં બેહીએ એમ આત્મામાં બેહવાનું છે. આપણે બધા આત્માઓ છીએ, તારે આપણા પરમપિતા તો પરમાત્મા છે. અત્યારે તો તમારી રક્ષા ભગવાન ત્રણ લોકનો નાશ કરી રહેલા છે. તો ભગવાનના ખોળો છીએ, ભગવાનના ખોળે રહી અને ભગવાનની યાદ રાખો. અને આ ભગવાનનો તત્વો છે, ઘેર કે બીજા ઘેર કે બીજા સોય તમે ગમે તો જો, પણ આ તત્વો બધો પરમાત્માનો છે. પરુમાનો તમારો દેહ બનાવેલો આ ગાંઠ ગળ્યા છે. તમે અત્યારે ખો તો રોમ રોમ અને રગરગમાં પોષવે છે, બધા ભાગતા ખાવ ના કરીને પોષવે છે. તમારા હવામાં સાપ પીવા માટે બહેના થોનેલોમાં દૂધની ક્રિયા અત્યારે ચાલુ છે. જન્મ તો પેલા દૂધ બનાવે છે, પરુમાના દેહ બનાવ્યા છે અને છોડી દેવાની હાલ તદબીર ચાલુ છે. કેમ કે જેટલું જીવન, જેટલા શ્વાસો જોય છે એટલું મોત નજીક આવે છે. જેમ કાલે તો હું આપું હતું અને અમે કાલે બપોર તો પૂર્ણાવતી થવાની છે. તમે જાણો કઈ તો ભક્તિ જોમે છે, પણ ભક્તિ તો કાલે બપોર તો પૂર્ણાવતી થવાની છે. એમ તમે જાણો કે અમે મોટા થઈએ છીએ અને સાધન સામગ્રી મેળવીએ છીએ, ડાયા થઈએ છીએ, ભક્તિમાં આગળ વધીએ છીએ, પણ જીવન તો પૂરું થઈ ગયું છે. તમારું આ લોકની રચનામાં મોહ પામી જવાનું છે. ન બગાડતા માતાઓ કે પુરુષો ક્ષણ ક્ષણ તમારા આત્માના વિચાર કરો. પૂર્વ પ્રાલબ્ધના યોગો હોય એ દેહના ધર્મ પાળો, પણ ફરી ફરી તમે કોણ છો? તમે આત્મા છો. તમે કોના છો? કે પરમાત્માના છો. તમે આ શમા છો? કે એ આત્માને પરમાત્માને બેને ભૂલાઈને ગુનો કરાવીને સજા થા. અત્યારે લખવા થશે, ભગંદર થશે, કર્મ. અરે રે કોઈ કર્મ જુઓ, કર્મ તો ફફડી પડાય એવું છે. જો સમજણ વગરનું કર્મ, હું કોઈનું નામ લીધું તો મને માઠું લાગે, પણ અત્યારે એક ભીખાદેવજી કરીને છોડીવાનો એક ભાઈ છે અને અમારા ભદ્રેહીમાં એક વીરસિંહભાઈ. જો એના જેટલા પૂંછાડી કોઈ નતા, પણ પૂર્વક્રમ અત્યારે આવીને બેઠો છે, તમને આમ ધરતી ફાટી જાય. કારણ તમારો શરીર આજે હમો છે, તમે બેભાન અવસ્થામાં છો. અમે એને તો ભગવાન સમરવાના કે શો જવાનું? એ ભગવાન જોડે એના કર્મ પર જવાના છે. પણ તમે અમે હારાવો અને અનુકૂળ સંજોગો હોય તો તમે હુકરા બેકારીઓ કરો છો. તમે હુકરા આ વાતનો વિચાર નથી કરતા. મનુષ્ય અવતારનો એક સમય મળવો મુશ્કેલ છે. તમે એમ ન માનતા કે ફરી ફરી તમને આવું ને આવું અમને મળે. અમને બાપજી મળ્યા તારે મને એવું હતું જેમ આકાશ પર હેડી એવું કે અમારી જિંદગી જોડે અમે તો મસ્ત ફકીર ફરવાના, પણ બાપજી દેવ થઈ ગયા ને જેમ દુષ્કાળ પડ્યો એવું થઈ ગયું. આમાં અત્યારે આપણે એમ જાણીએ કે જાણે આપણે હે મહાસાગરમાં બેઠા છો, પણ હમણાં ઓલું ફૂટી ગયું તો કોણ આગળ આવે છે? જીવ અત્યારે નીકળ્યો તો જો આ સંબંધો પર તમે મોહ અને રાગ નથી કરો. આ તો પરધર્મો છે. પરધર્મો પાળો, પણ ઓમાંની ઉતરી પડો. તમે નિર્મળ આત્મામાં આવો. તમારો આત્મા છે નિર્ભય ભૂમિતો છે.
પરના કાર્યો કરો પણ આત્માના ઉપયોગ ઉપર રહો. આ જે તમે તમારું માનો છો એ તમારું નથી. આ તો પૂર્વજન્મનું ઉપાર્જિત કરેલા ઋણા સંબંધના જે આવી મળેલા જીવ છે એ જીવોના હાથથી તમારા પ્રારબ્ધના યોગો સુખવાના છે. પણ ભોગમાં યોગ દશા રાખતા શીખો. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. આપણા બાપજી હતા એ પળ પળ કહેતા કે તમે ખરખડિયા નારીઓ જેવા થઈ જાઓ, અનાસક્ત થઈ જાઓ, તમે ઘર ને ગોમ ને કુળ ને જાત અને છૂટા થઈ જાઓ. જે દેશમાં વહો છો એ દેશથી દેહાતીત થઈ જાઓ, દેશાતીત થઈ જાઓ. જે કુટુંબમાં વહો છો એ કુટુંબથી તમે આત્માની દિશાએ અલગ છો. એ તો પરનું છે. જે ગામમાં, જે કુટુંબમાં, જે ઘરમાં વહો છો એ ઘરના ધણી તમે નથી. આટલું તમે તપાસી જુઓ. જે જે ચીજો છે તમારા આજુબાજુ એ ચીજના પાહા જઈને પૂછો. સુખદેવને મોકલ્યા છે નિરુપયોગી વસ્તુ લેવા. એ જોશે તો એ વસ્તુ હમ ઊભી થઈને બોધ કરે છે. કારણ જો તમે આત્મા વિચાર પર આવો તો આ જે વસ્તુ ઊંઘ મારી કરવા દો તો તમને બોધપાઠ મળે કે બોલ તું રાખી તો રહેવી છે, તારા તાબાની છે. તું જેના પર અલાખો કરશે, શરીર ઉપર, શરીરની રચના ઉપર, ઘર ઉપર, ગોમ ઉપર, જો વરહાત વરહવો કે બંધ રાખવો એ તમને પૂછે છે. તાણીનો બનાવનાર, પવનનું વાવાઝોડું ઉઠવું કે શાંત થઈ જવું એ પૂછે છે. સૂર્યના ઉદય થવું કે અસ્ત થવું એ તમને પૂછે છે. અનાજના કણ ઉગવા કે ન ઉગવા એ તમને પૂછે છે. બહેના થોનેલામાં દૂધ થવું કે ન થવું એ તમને પૂછે છે. આ બધી ક્રિયા છે એ બધી ક્રિયા પૂર્વના પ્રારબ્ધના યોગ પ્રમાણે થઈ રહી છે. પણ આ જે બે ભવન અવસ્થામાં પડે છે કે હે આત્મા તું અત્યારે નિર્મળ થા અને તું તારા આત્મા ધર્મને સંભાળ. શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજન હો, તું આત્મા છે ને તું ભગવાનનો છે. ભગવાન તારા છે ને તું ભગવાનનો છે. આ સૃષ્ટિના ભૌતિક પદાર્થ છે, આ બધા પરધર્મો છે. પરધર્મોમાં મોહ પામે અને કાળ તો ઉપર ઝાટકા દઈ રહ્યો છે. શેઈ વખત અત્યારે ભગવાનનું રક્ષણ છે એટલે આપણને ઠંડક કાઢી છે. પણ આપણે તો જતા રહેવાનું છે. કાલ બપોરે તો ખડિયા પોટલા ઉપાડીને રવાના થઈ જવાનું છે. આજ આમ સત્સંગમાં છીએ અને રવાના થવાનું છે. પણ આ તો કાલ બપોરો સુધીની ટિકિટ છે. પણ આ શરીર ને ઘર ને ગોમ માનીને દેશ ને કાળ વસ્તુ માનીને બેઠા છો. આ દેહમાં તમારી એટલી ટિકિટ નથી, એટલી વાર થાય એવું નથી. જો પેલા નતું અત્યારે દેખાય છે અને હમણાં નથી. આવી જગ્યા ઉપર વગર વિચારે જો ફરીએ તો જે કોમ કરવા છે એ કોમ ન થાય. આ ભૌતિક સાધનોનો કોઈ આરો આપવાનો છે અને પૂર્વના પ્રારબ્ધના યોગો અત્યારે ભોગવાય છે. તો આજનું ગોઠવેલા પર કાલે જવું પડે. તો વર્તમાનના ક્રમ પર ધ્યાન દો. આગલા પુરુષોનું પ્રમાણ છે કે ભક્તિ કરવી હોય એને વર્તમાન સુધારવું પડે. કૃષ્ણ ભગવાનનો આ બોધપાઠ છે કે ભૂતકાળની વાત જઈએ જવા દે. થવાનું ભવિષ્યકાળે જે થાય એ પરમાત્માના ઉપર છોડી દે. પણ વર્તમાન તું સુધાર. વર્તમાનમાં તું આત્મા અને આ બધા આત્માઓ છે, અંશો. દેહ ભાવ એ તો બગલા ભાવ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ અને તો બગલા ભાવ કહેવાય. તારા અંશ એવું છે અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ અને શરીર અને જ્ઞાતા દ્રષ્ટા એ અંશ છે. આત્મા અંશ. જે ભગવાનની ભક્તિ કરનાર હોય એના વિષયોનું વિષ ઉતરી જાય તાર નિર્મળ ભૂમિકામાં આવે તારા માલો હંસ જાગે. એ એક ભજન છે કે સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં અને જીવ જાગ્રત થાય તાણીનામાં આ ભૂમિકા પેદા થાય છે. એ મારા સતગુરુ હેલો મારિયો રે સુતેરો જાગો મારા પૂરા ગુરુ હેલો મારિયો રે સુતેરો જાગો
ભાઈ જતી સતી ના કોમ હે રે કાય જઈ ભાગો સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં તાર મોહ નિદ્રામાંની જીવ જાગી જાય તારે આવી ભૂમિકા પેદા થાય કે હંસલા હોય હાલો સહેજી મોતી નીપદે હંસલા હોય હાલો સહેજી મોતી નીપદે હંસલા હોય હાલો હીરા તો વેણજો હેતના રે અમરાપુર માલો હીરા તો વેણજો હેતના રે અમરાપુર માલો ભાઈ જતી સતી ના કોમ રે કાય દઈ ભાગો જો સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં અને મોહ નિંદ્રામાંની જીવ જાગે તો હંસ થઈને જીવન જીવે હંસ એટલે ચૈતન્ય આત્મા દેહના અને દેવના કોઈ સંબંધ નથી આવો હંસ છે પરમાત્માનો હંસ હંસી એ પરમાત્મા છે અને આ બધા અંશો છે આપણા આત્માઓ છીએ ભગવાનના અંશ એવો છીએ આપણે આ દેહ એક તો દેવને વિસર્જન કર્યો આત્માને ભૂલ્યા અને પરમાત્માને ભૂલ્યા એટલે અજ્ઞાન ભાવથી આ ભૂત વળગ્યું છે ભ્રાંતિનું તો અત્યારે ઓનાથી નિવૃત્ત થવું હોય તો આપણામાં ચેતન પરમાત્માનો અંશ જે આત્મા છે આ ભાવ ભાવા થકી આ પ્રાણી માત્રમાં ચેતન આત્મા પાસે તો નિર્વિકારવર્તી છે હીરા તો વેણજો હેતના અમરાપુર માલો સહેજી મોતી નીપજે એટલા બધા દેહોમાં દેવ દશા મોતી કહેતે જહર જ્યોતિ આત્મા હીરા તો વેણજો હેતના અમરાપુર આપણે જે અમરાપુરની વાત કરીએ છીએ પણ આત્માના પરમાત્મા એકતા થાય એ અમરાપુરમાં દેહ સતો દેહાતીત આત્મા પરમાત્માની એકતા થઈ અને સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં એ આત્માનું કનેક્શન પરમાત્મા હતી એ અલૌકિક ભૂમિકા છે પછી બીજું કહે છે કે મેળ મળે મન મગન બારે સાહેબ ઘર મેરા મેળ મળે મન મગન બારે સાહેબ ઘર મેરા હોય નિશંક નિરભે બયારે સુખ સાગર ડેરા હોય નિશંક નિરભય બયારે સુખ સાગર ડેરા ભાઈ જતી સતી નો કોમ રે કાય દઈ ભાગો સત્સંગના યુગમાં રહ્યા અને નિર્મળ થઈ અને આત્મા પરમાત્માનો મેળ મળ્યો ત્યારે મન મગ્ન થઈ ગયું અજ્ઞાન ભાવથી મનનો ઉદય થયો હતો આ ભ્રાંતિ પડી એટલે અહમ મન ઇન્દ્રિય કર્મ આવું પૂછું હતું પણ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થયો ને મેળ મળી ગયો આત્માને અને પરમાત્માને ત્યાં મેળ મળ્યા મન મગ્ન ભયા સ્વરૂપમાં મન મગ્ન થઈ ગયું મેળ મળ્યા મન મગ્ન ભયા સાહેબ ઘર મેળા ભગવાન એ તારું ઘર છે આત્મા પરમાત્મા મગ્ન થઈ ગયું સાહેબ ઘર મેળા હોયા નિશંક નિર્ભય ભયા નિશંકતા આવે તાર નિર્ભયતા આવે કે તું આખા વિશ્વમાં દેવમાં ઇન્દ્રમાં પાણીમાં પવનમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં યોગીમાં ભોગીમાં જોગીમાં ઝાડમાં પાળમાં આ બધા ક્રમના રસેલા દેહ છે એ બધા દેહોમાં તારો ચૈતન્ય દેવ અદ્ભુત સ્વયં જ્યોતિ નિર્વિકલ્પ આત્મા બધામાં ભાષે આ નિશંકતા આવે એટલે નિર્ભયતા આવે એને કોઈ ભય ન લાગે ભક્તિ કરવી એનામાં એટલી નિર્ભયતા આવી જાય કે મેરું એ ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ અને આપણે બાપજી કહેતા
हे मन मत डोले પડદા झट खोले घटो घट बोले ઓહમ હે તુજ મોય પડદા પડગટ બોલે જે આપણને ફફડાટ છે આ ફફડાટ ઉડી જાય કે તારું પૂન ગોઠી છે ગર્થ ગોઠી અને વિદ્યા પાઠી તું પૂર્વની મૂડી પહેલી લઈને આવ્યો છે અત્યારે તો ખોશ અત્યારે તારું વર્તમાન સુધાર તો આગળ દુઃખ નથી અને જો તું વર્તમાન નહીં સુધારે તો આ ટાઢું છે ખોશ પણ આગળ જવાની ખબર નથી ને વર્તમાનનું કામ જો ઊંધું હોય તો નેસાલોકમાં વયા જવું પડે આ મહાત્મા કી છે આપણને કે શો વયો ગયો કે જો વાવણી કરી હોય તો વયો ગયો પછી કોઈ નથી તો વર્તમાનનું કર્મ એવું કરો કે આત્માનો ભાવ રાખો આત્માનો ઉપયોગ રાખો આ બધામાં આત્મા છે અને એ આત્માને વસન બોલો એ સમજીને બોલો શરીરનું કર્મ કરો સમજણપૂર્વક કરો અને બધા આત્માઓનું હિત થાય એવું વર્તમાનનું કર્મ કરો તો આનું નામ શું કહેવાય કે વર્તમાનમાં આત્માનો ઉપયોગ હોય એ આત્માનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મામાં આ ભક્ત ખૂટી ગયા પણ જો વર્તમાનનો ઉપયોગ નથી તો તમે ન માનતા કે તમારે હું બેસી રહેવાનું ના તમારું હોય આ તો એક ફૂટી બદામ એક કાસા ઉતર નહોતો એક કાસા ઉતર નહોતો નથી શંકા આ વતન જ તમારું નથી આ તો જેમ આપણા ઘેર ખેડૂત આવે સંતરામપુરના આવીને રહેશે મજૂરી બધી કરી છે પછી એને કોઈ ખરું એને પગાર એટલું કે મજૂરી હોય તો એને મજૂરી એટલી તારું કર્મ એ મજૂરી તારો પગાર છે જો સમજણ પૂર્વક કર્મ એવું કર કે પૂર્વ કર્મ ભોગવતો નવું કર્મ બંધાય ને ખરા હિસાબે તો એવું જીવ કે બંધ પરિણામી થઈ જાય અને જો બંધાય તો એવું બંધાય કે જેમ સાધુઓને પૂર્વજન્મમાં કર્મ કર્યું પણ કર્મ એવું કર્યું કે બીજા જન્મમાં ધર્મનું સાધન થયું ભક્તિ અને ભગવાન પ્રાપ્ત કરવામાં સહાયક થયું આવું કર્મ વર્તમાનનું કરે તો એ કર્મ આવરણ ભેદી અને આત્મા પરમાત્માનું સાલુકનું પ્રાપ્ત કરે ગીતાજીમાં પ્રશ્ન મૂક્યો છે કે જે યોગી મારી ભક્તિ કરતો કરતો જો યથાયોગપણે બોધ ગ્રહણ કરી અને વર્તમાન જીવન જીવતો હોય અને ભક્તિ અધૂરી રહે ને શરીર પડી જાય તો એ યોગી ફરી મનુષ્યનો અવતાર એને આલવા ભગવાન બંધાયેલા અને અધૂરી ભક્તિ હોય એટલેથી ભક્તિ લઈ અને એ આત્મા પરમાત્મામાં જાય છે એ શાસ્ત્રોનું પ્રમાણ છે તો તમે વર્તમાનમાં વધારે ભક્તિ ન કરો પણ મનુષ્ય અવતાર સુકાઈ ન જાય તમારો મનુષ્ય અવતાર ટકી રહે આવા વર્તમાનના ભાવ ઓય રહેતા હું તમારા આગળ બેઠો છું સેવો સિદ્ધિલા પર બેઠો છું હે તમે ઓય મને કુલ કાળો ગોળો કે ઓય તો જુઓ કે હું સિદ્ધોનો સિદ્ધ થઈને બેઠો છું પણ આ વાતોનો લક્ષ્ય છે એ તો જો વહાસીએ પરીક્ષાના હોલ તો ઘેર છે આપણા જીવનમાં ઉતારવાની છે આ વાત તો વડાઈ જવી જોઈએ ઓય ભક્તિ ઓછી હોય તો ચાલે પણ ઘેર જે ભક્તિ સતત જાગૃત થવી જોઈએ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભાવ અંત જે સંજોગોમાં આપણો બંધન થાય છે એ સંજોગોમાં જીએ એ વખત આપણી ભક્તિ તાજી થવી જોઈએ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આ શાસ્ત્રોનું પ્રમાણ છે મહાપુરુષે પ્રમાણ આપ્યું છે કે તું બંધણો છો છે કે જો વહ્યો છે તો છે તો જો વહ્યો છે ત્યાંથી ગંદવાળ કાઢી નાખ જો બાયણે તમને બધા હાવ હાળહાળા કહે પણ તમે જે વહ્યા છો એ જગ્યા પર ગોબરાટ રાખ્યો તો ભક્તિ નહીં પડે જે સ્થળ પર તમે વહો છો એ એટલા નિર્મળ થઈ જાઓ નિર્વેર થઈ જાઓ અસંગ થઈ જાઓ ખરખડિયા નારીઓ જેવા થઈ જાઓ મરા શેડી મૂકીએ તો ઢોર કેવો પશુ જીવતા મુકાઈ જાય ખરખડિયા નારીઓ જેવો થાય એ ભૂમિકામાં રહે સેવો થાય કે હાલ જવું હોય ને બધાય કરે અને રહે એ હોવર તો એની સેવા કરે વિભાવ ન કરે આટલી વર્તી નિર્મળ ભાવ રાખી
અને મોંથી વર્તી અસંગ થઈ જાય, નિર્મોહ વર્તી થઈ જાય. જે ઘેર વાહોવાયા છે એ ઘરના મહેમાન થઈ જવાય, ભોગની આસક્તિ રહે. અને જો આપણે ઘેર રહીએ તો પરિણામ કાલે શું આવે? અને જો તમે ઘેર રહો પણ ભોગમાં યોગ દશા રહે, એ આ ભક્તિનું લક્ષણ છે. દરેક ઈમમાં ને કે સંસારમાં રહીને ભક્તિ થાય, સંસારમાં ભક્તિ થાય. આ ભક્તિ થાય ખરી, પણ સમજણ પૂર્વક વર્તન કરીએ તો ભક્તિ થાય. સમજણ વગરનું જો વર્તન કરીએ અને આપણે એમ જાણીએ કે અમે ઓલરેડી ભક્તિ કરીએ છીએ, પણ પરીક્ષા લેવા જઈએ ખાલી પડે. એટલે આપણે બધાને વિવેકપૂર્વક ખૂબ વિચારવું. કુટુંબમાં, ગામમાં, ઘરમાં, જ્ઞાતિમાં જો જીવોનો પ્રસંગ છે એ પ્રસંગોમાં આપણા વર્તમાનનું ઉતારો, વર્તમાન બદલો, ભાવ શુદ્ધ કરો. જો આપણને ધણીપણું વર્તશે તો ધણી જો ભગવાન હોય તો આપણે મના છૂટા થવું, અનાસક્તિ રહે. સદગુરુ દેવ કી જય. આ બધું મંડળ મોડ્યું એટલે મારું બધું ઠારે પડી ગયું છે. અમે ગોકળભાઈ તો બપોરના મેલ્યા છે ને કહાવારના મેલ્યા છે ને અત્યારે યને ને જીતાભાઈને ને પ્રભુને ને આ પાઠ બધા લેવાના છે. એટલે ટેમ થોડો અને વેહ ગણા. પણ વાતો કરનારમાં તમે ઘૂસવાળો કરવામાં, વાતો કરવામાં ગોમનો ઝોપો હોય એને એક ઝોપો કે, અને એક ગોદરું કે, અને એક ભાગોળ કે, એક ખાટલો હોય એની એક જણ ઢોલિયો કે, એક મોસો કે અને એક ખાટલો કે. આ વાક્યાર્થના જો ઘૂસવાળામાં પડ્યો તો ભક્તિમાં ડાલમ ડોલ કર્યો. વાતો કરનાર જે વાતો કરે એનો લક્ષ્ય શું છે? એનો લક્ષ્ય કોમ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આ ભાવના ફંદમાંની છૂટી અને આત્મા પરમાત્મામાં સમજીવન થાય. આત્મા ક્રમની ઝાડ તોડી સિંહ પોજરામાં જેમ પડ્યો હોય, એક બકરાની લાલચ કરવાથી સિંહ પોજરામાં પડે છે, ત્યારે આપણા આલોકની વાસનાઓ અને ઈચ્છાઓ કર્યા કરીએ તો ભક્તિ આપણી કુંઠિત થઈ જાય. પણ આલોકનો સાધન તમારા મારફતે થવાનો હોય અને વર્તમાનમાં કરવા પડે તો કરો, પણ વાસના ભૌતિક સાધનોની વાસના હૃદયમાં સ્થાન આલો. હૃદયમાં સ્થાન આલો તો એક વાત ના આલો કે તમારો આત્મા પરભાવથી મુક્ત થઈ અને આત્મા પરમાત્મામાં વિલીન શમ થાય. આટલી વાસના વર્તમાનમાં રાખવી, જેથી આપણા માર્ગમાં, ભાવમાં અને આચરણમાં ફાફેર ન થાય. કેમ કે આત્મા તમારા પાસે છે અને પરમાત્મા બની કોઈ જગ્યા ખાલી નથી. આવા જે ભગવાન છે એ ભગવાન યાદીમાં હોય અને ઊન રાસત્વ રાખો. ભક્તિ કરનારને જો અહંકાર આવ્યો તો ભક્તિ એક સોંપે નહીં. અહંકાર એને પ્રેત ગણેલો છે. જે શાસ્ત્રોમાં આનું પ્રમાણ આવ્યું છે, ભગવત સત્તા વંશાય છે, એમાં એક ઓહળો પોલો રાખી અને ઓહળામાં જે ધુંધુકારી બેઠો હતો એનો હાથ દનમાં મોક્ષ થઈ ગયો. જે પ્રમાણ આવ્યું છે એ આ છે, આ ઓહળો છે. હા, અને આ હાથ ગોઠવાળો ઓહળો છે. આ હાથ દેવના આધારે છે આ ઓહળો. અને હાથ દન ભગવત સત્તા ઓસવામાં આવી એટલે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ હતા એ વિલીન થઈ ગયા. આ દેવોનો સંબંધ છે એ છૂટી જઈ ને આત્મા પરમાત્મા સ્વરૂપ, મહાકર્તા પરમાત્મા સ્વરૂપમાં મળી ગયું. આ પ્રેત છે આપણામાં. આ પ્રેત ધુંધુકારી છે, એ આપણને અનાધિકારથી અથડાવે છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પ્રેત કહેવાય. શરીર એ ભૂત કહેવાય અને અહંકાર, મન, ઇન્દ્રિય આ પ્રેત કહેવાય. ઓનું આ જગત છે, એમાં દેવની જગ્યા નથી. ને સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ ને માયલો જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય આત્મા દેવ છે. ચેતન આત્મા દેવ છે, એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. આ લ તમારો આત્મા એ આત્મા છે. આત્માનું ખૂબ સ્મરણ કરો, આત્માનો ખૂબ વિચાર કરો, આત્માનો ભાવ ખૂબ આગળ કરો. આત્મા પર નથી વિહારો. અરે તમારે હું જોયે છે?
અમે શું જોઈએ છે? અમે સેલેક કિનારે બેઠા છીએ આપણે બધા, અમે જવાનું જ છે, બીજું શું કરવાનું છે? આ જેમ કાલે બપોરે ખાઈને રવાના થવાનું છે, આ તો આટલી વાસના છે, અને આ શરીરમાં તો એટલી નથી. આ તો તમે એ વિચારો ન કરો એ તમને લોબું લોબું લાગે. નકર વંશ મેં કીધું ગાળો એટલું આ જીવન શું કારણ છે, શું બધેલું છે? અને કદી રો પણ સેવા આમ ત્યાં જોયો ધપાયેલું ઉગડી રહો, છૂટા થઈને રહો. ઓની આસક્તિને મોહ કરો તો ભાઈ સ્વગોથવામાં પડી જાઓ. તમારા મનથી એમ જાણો કે અમે સમજીને કરીએ છીએ, પણ સમજાય એક વાત અલગ છે ભાઈઓ. આત્મા સમજવું ઘણી મોટી રીત છે. આત્મા એક તત્વ શું છે? ભગવાન તત્વ. અંતરમાં દેખાય ને આખા વિશ્વમાં દેખાય, પંડમાં જુએ ને આખા બ્રહ્માંડમાં દર્શાય. આવો આત્મા છે. કેવો આત્મા? તમારા પંડમાં આત્મા ચેતન જે દ્રઢ જ્યોતિ જ્ઞાતા દ્રષ્ટા છે એ આત્માની પ્રતીતિ થાય તો અખિલ બ્રહ્માંડમાં એ આત્મા છે. તમે જે બાળો છો એ પદાર્થોમાં બકેલા આત્મા અને પછી દેહનો બનાવટ બને છે. જેવું કર્મ એવી કાયા થાય છે, પણ આત્માનું ભાન નથી. એટલે જેની જીવ કહેવાય છે અહંકાર, એ પ્રકૃતિના વશ કહેવાય છે. અહંકાર થી મન, મનથી ઇન્દ્રિય, ઇન્દ્રિયથી કર્મ, અને કર્મનું બનેલું આ શરીરો છે એ ભૂત આપણે પાડી અને એના આત્મા માનીએ તો ઘણી ભૂલ થઈ ગઈ. આ છે તો તમારો નાવ છે, વસ્ત્રો છે, કૃપાળ જોવાનું પ્રમાણ આવ્યું છે કે આ વસ્ત્રનો અને દેહના સંબંધ છે એવો આત્માના અને દેહના સંબંધ છે. વસ્ત્રના અને આપણા સંબંધ છે એવો દેહના અને આત્માના સંબંધ છે. આપના અને કોસડીના સંબંધ છે એવો તારા આત્માના અને દેહના સંબંધ છે. તું જે કુટુંબમાં વહ્યો એ કુટુંબમાં કોઈથી વેર નથી કરે. બાલજી એક વાક્ય લખ્યું છે કે તારા માટે કોટા પાથરે, એના માટે તું ફૂલ પાથરી. નિર્વેરવર્તી કરજે. કોટાથી વેર રાખે તો વાયરાની સાય લઈ અને રસ્તામાં પડી અને એ કોટો વેરનો બદલો લેવાનો. આવું વેર એ મહાન ખરાબ ચીજ છે. પારસનાથના અવતારની તમે જો જીવનચર્યા જુઓ તો એક સામાન્ય 100 પડી ગયો, એમાં હાથ ફેરા નેના ભાઈ મોટા ભાઈ, અરે મોટા ભાઈ નેના ભાઈ મારા હાથમાં અવતાર પારસનાથ થા. આવું મહાન વેર એ ઝેર છે. ઝેર ખાઈને મરવું સારું, પણ વેર રાખીને મરવું એ ઘણું ખરાબ છે. તો બધા આત્માઓમાં નિર્વેર વર્તી કરો, નિર્મળ ભાવ રાખો. જવું છે આપણે શું કરા, અને કોઈથી ખટાશ નથી કરો. ખટાશ કરીને શું કાઢો, શું લેવા, શું કરવું છે તમારે? જવાનું છે ને મોં હારું. અને તમારું કર્મ કરતા તમારા પાસે પૂર્વનું તમારા પાસે અત્યારે વર્તમાન છે, અને આજનું વાયેલું આપણે તમારે જવાનું છે. ભાઈઓ કે બાઈઓ, કાકાઓ કે કુટુંબીઓ, માતાઓ કે પુત્રો કે પુત્રીઓ, પણ કર્મ ભાઈ અલગ. પુત્રીને કર્મ થાય તો માતા ભોગ મને નથી. માતાને કર્મ ઉદયમાં કર્મ આવે તો દીકરી લેવાની નથી. બાપને કર્મ થાય તો દીકરો લેવાનો નથી. દીકરાને કર્મ ભોગવટામાં આવે તો બાપ લેવાનો નથી. અને તમારે જોવું હોય તો ભદ્ર એ પણ ભાડા દો. વિશનભાઈ જે મુખી હતો એ મુખીના હાલ જે દર્દ છે, નરકમાં જે દુઃખ વેદવું પડે એના કરતા ભયંકર દર્દ છે. અને અત્યારે વેદનીય કર્મ છે. છોકરા 2 4 2 3 છે, બધું ઢગ છે, ધન વૈભવ બંગલા બધું. પણ અમે જીવને ભોગવટામાં કર્મ છે ભોગવવું પડે છે, પૂર્વનું ઉપાર્જિત કરેલું. બીજું ભીખાદેવજી સોળીવારમાં છે. આજે 15 વર્ષ થયો. કર્મની શિક્ષા જો તમને ખાતરી ન આવતી હોય પૂર્વજન્મના ક્રમની, જો કેટલા પુણ્ય ઉપર, કેટલી મિલકત ઉપર, સેવા કુટુંબ ઉપર શેમ અવતરેલા. અને અત્યારે હું દશા છે, હું નંદા કરવા વાત નથી કહેતો, પણ જીવને જાગૃત થવા વાત કરું છું. આ વાતથી આપણા પોતાના વર્તમાન કર્મના સુધારો કરવા સારું આ વાત હું કહું છું. લક્ષ્ય પૂર્વક જો તમે જો એનું કોઈ કારણ નથી. ધન મિલકતના ઢગલા છે, ધન મિલકતના ઢગલા છે, પણ દુઃખનો તો નરકમાં એવું દુઃખ નહીં હોય એટલું દુઃખ ને એટલું વેદના છે.
તો તમે અમે ભગવાન આપણને પૂર્વના પુણ્યના યોગે બધી અનુકૂળતા અને સહાયતા હોય અને અત્યારે મુખવાલો હોય તો વર્તમાનના ભાવ શુદ્ધ કરો. તમે શેમાં આવ્યા છો? હું સૌ કારણ એના માટે અવતર્યા છો. કોણ છો? શો જવાના છો? કેટલો ટાઈમ રહેવાના છો? આટલી તો તમે ખાતરી કરો. આયા એ સ્વથા દાખલ થયા ને જાય શો ગયા. વડીલા જાશે એવો આવ તો પહેવા દો. હા શું બોલો? આ ઘર મૂકીને જા એવું આવતો બીજું શરીર ધારણ કરીને ભાગ લેવા આવતો. તારી એક જગ્યા પર આપણે છીએ અત્યારે. તમારા હવ ના ઘરે સંભાળી જુઓ. તાર તમે આટલી હોય શું કરતી નથી? કેવી રીતે આસક્તિને મોહ કરો? પુત્ર હોય તો ભલે હોય, પુત્રી હોય તો ભલે હોય, ધન હોય તો ભલે હોય, વૈભવ હોય તો ભલે હોય, જેટલી મિલકત હોય એટલી ભલે હોય, પણ તું બે ધનનો મહેમાન. તારે જવાનું જવાનું જવાનું. ઘડિયાળના ડણકા વાગે કારના ડણકા વાગી રહેલા. શિર પર કાલ નોબત બજાવે હો જીવરેલા. જન્મ ધરી નો લયું હરી નું રૂપ. શું બાળ ભમ ભીતર જો ને તારું બ્રહ્મ સ્વરૂપ. અરે તારા અંતરની ઓળખ ખુલ્લી કરી અને તારા આત્મા હવે નજર કર. તારા આત્માના ભય દોન દે. ભય ભૂમિઓની મુક્ત કર. તું લોકોમાં ફફો મારે. લોક તને શું હાલે? લોક તો જો તો વરગાડી મેળવાનું છે. હારા હારા કરે પછી આવ્યો વખત કે ભોગવો હુઈ રે હુઈ રે. આ વિસિંગભાઈની વાત અને ભીખાદેવજીની હું વાત કરું છું. એને લોકના કેળ ઉપર જીવન જીવ્યા છે, પણ જો પૂર્વક્રમ આવ્યું છે એટલે કોણ ભાગ લે છે? ઓહો પધારો પધારો ને હારા હારા ડાર ગોળી સડીને ફરવાનું હતું. આટલું પુણ્ય હતું, પણ પૂર્વક્રમ આવીને ગેડા એ વખત કોણ ભાગ લે છે? બંગલા ને ધન ને વૈભવ ને સુરા ને કુટુંબ ને ઊંચ કુળ ને એ બધું છે, પણ જીવ ને જો ને હજી જવું શો એ ભગવાન જાણું. ભાઈ આપણે શું એટલા શિલા પર થયા છીએ તો વર્તમાન આચરણ પર ધ્યાન દો કે તમે કોણ છો? તમે આત્મા છો અને તમારે આ ઘેર આવ્યા છો એ ઘરના મહેમાન છો. વર્તમાનમાં તમારો સ્વભાવ બગડે. અરે એ મનુષ્યતાનો સ્વભાવ બગડે તો મનુષ્ય કહેવાય. ક્રોધ થાય એ વખત કરોડો જીવોની હિંસા થઈ જાય. સ્વભાવ બગડે પછી શું કહેવાય? બધું લોહી છે, આ લોહી બધું ગરમ થઈ જાય. એકલા જીવોની હિંસા થઈ જાય. એક નગર બાળા જેટલી હિંસા થઈ જાય. ક્રોધ આવેશમાં જીવ આવે એનું લોહી ટાઢું પડતા પડતા કેટલું ટાઈમ લાગી જાય. એના તપનો ભંગ થઈ જાય. જો એનું કોઈ આચરણ શુદ્ધ ન રહે તો એવો જે મહાન નિષેધ કર્યો શાસ્ત્રોમાં પુરાણોમાં અને મહાપુરુષે કે જે ક્રોધાવેશ એનું છેલ્લી તળીનું નામ આવ્યું છે, પેલા શેઠની જેમ નામ આવ્યું છે, તો એવો આપણા અંતરમાં દાહ પડે કે આપણને વર્તમાનની બગડે. એવા રોગને માતાઓ કે પુરુષો નાબૂદ કરો. થોડું હોય ત્યારે ખમવું પડે તો ખમો, પણ ક્ષમા, શાંતિ, સંતોષ અને સમતા આ ચાર મિત્રો કરો. ક્ષમા, શાંતિ, સંતોષ અને સમતા આ ચાર અક્ષર પાસે રાખો તો અમે પૂર્ણા મોય કરી દે. વર્તમાન ક્રમ કરો. જે ખાતામાં જો ઉતર્યા તો ક્રમ કરો, પણ ક્ષમા, શાંતિ, સંતોષ અને સમતા આ ચાર લક્ષણ પાસે રાખો. પછી તમે ક્રમ કરો તો આજુબાજુ ફેરા મારી આ બધા તમને નેડી કે એ બખ્તર છે. મોક્ષ જનાર જે જીવ હોય એનું આ બખ્તર છે. એની વર્તી નો ડગર, એને વર્તીમાં ક્ષમતા રહે, ક્ષમા રહે અને સંતોષ રહે. લોભ મહાન છેલ્લામાં છેલ્લી ગતિમાં ફેંકી દેવી છે. તો વર્તમાન સુધરે તો બધું સુધરે, અને વર્તમાન બગડ્યું તો બધું બગડ્યું. રામ રામ. સદગુરુ દેવ કી જય. પહેલા અને ભગવાનના જીવ અને ભગવાન કરતા હરતા છે. તું ખાલી લાલડે હુંકરા મારે છે. તું ભગવાનનો ફેરવ્યો તું ફરે છે. આવો તું એકનો જીવ છે. તું આ જે હું થઈને ફરે છે તો વળી સદ ને
आ तो ब्रह्मानंद के तन का पत्ता नहीं है। दुनिया से दिल हटा दे, प्रभु ध्यान में लगा दे, ब्रह्मानंद मोक्ष पाले, तन का पत्ता नहीं है। તું આ હું કરશે એ તો ત્રણ કારમાં નથી. આ તો તારું અજ્ઞાન હું કરે છે. આત્માનું ભાન ભૂલ્યા હું છું છે ના આત્માનું ભાન પ્રગટે હું મટી જવાનું. અન્ય ક્ષણી આટલા છે. જગત કેટલાથી છે? આત્મા વિહારો એટલાથી જગત ઉત્પન્ન થયું અને આત્મા પ્રગટ્યો એટલાથી જગત જુ. હમન તુમને દફતર ગુમ નગર ત્યાં સુધી જગતના ભાવમાં વયા જવાના, રાજા થવાના, રંગ થવાના, ફકીર થવાના, બાદશાહ થવાના, આ વલડિયા રાવ થવાના, પથ્થર થવાના, ઝાડ થવાના, બધા થવાના. પણ એની એ કોણ? પણ જો અત્યારે શાંતિ પ્રાપ્ત કરવી હોય, સુખ જે જો છે પ્રાપ્ત કરવું હોય તો તમારો આત્મા દેવ છે. એ દેવના ધર્મધ્યાન ઉપર રહી અને વર્તમાનનું કાર્ય કરો. પૂર્વના કર્મ ઉપર તમે દાખલ થયા છો એ ફરજની અદા તમારે કરવી પડે. પણ કર્મ એવું કરો કે એ કર્મ તમારા આત્માને પ્રતિબંધનું કારણ ન થાય, પ્રતિબંધમાંની મુક્ત કરવાનું સાધન થાય. આવું કર્મ એ કર્મનું સત્કર્મ કહેવાય છે શાસ્ત્રોમાં. કે જે કર્મ કરવા થકી કર્મની જાળ તોડી અને આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. જેમ હું અહીંથી હેડવા માંડું પણ ઘરના રસ્તાનું ભાન અને ખ્યાલ રાખી અને ઘરના રસ્તે હેડું તો ડગલા ડગલા ઘેર જવું બેસી જવું હેડવાનું મટી જવું. એ વર્તમાનનું કર્મ એવું કરો કે જે કર્મનું આવરણ છે બેદી અને આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. એનો ભક્તિ સદગુરુ દેવ કી જય. એ આશ્રય ધર્મ છે. એને સમય પ્રમાણે આલો પણ આના આસક્ત પ્રમાણે. બાકી મોજ શોખ માટે ખોવ તો એ કેવું ખાધેલું છે? ઝેર ખાધા જેવું છે. મોજ શોખ માટે ખવાય? મનુષ્ય અવતારમાં ખાવાનો એક છે કે સત્સંગ. આ જો એટલો ખા કે મસ્ત થઈ જા, તું પરભાવ ને દેહ ને દુનિયા વિહરી જા, આત્મા મગ્ન થઈ જા, એવો સત્સંગનો ખોરાક ખા. ને કે આ તો હું વિષયનું વિષય તો જેમ જેમ પીએ એ બોબળો સરતો જાય અને આત્મા વિસર્જન થાય તો પાપ બુદ્ધિ જાગી અને ન્યાસી ગતિમાં જીવ જવાનું. અને આગલા પુરુષે તો આત્મા અર્પણતા કરી છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. જેમ સુખદેવ જનકના દરબારમાં જઈ અને આત્મા અર્પણતા કરી. જે સુખદેવને જ્ઞાનનું અભિમાન થોડું હતું એ અથડાતું હતું. તે જ્ઞાનના અભિમાનની નિવૃત્તિ શા થઈ? જનકના દરબારમાં થઈ. તારા આત્મા અર્પણતા થઈ. આત્મા અર્પણતા થયા છેડી ભગવાન રહ્યા. પછી સુખદેવનો પ્રહાર બદલા ગયો. ખરા સુખદેવ કીધા થયા ન કે અક્રમણી થતી હતી. જો જોય તો અક્રમણી થાય. પછી રોણીના પાહા નથી પ્રમાણ આલ્યું, રોણીના પાહા લઈ જાય ખાતા ખાતા ખાતા. પછી જનકે પૂછ્યું કે શમ આમ કરો છો? કારણ કે શમ? કારણ કે આ શું છે? અમે શું જો છું ભેદ આવી. કારણ કે ઓણી પાસે શું છે? આ જડને જડ જોડી, ચેતનને ચેતન જોડી, કેદાર એ વખત આ ગ્રંથિ કે આ પાહા છે એને હું દેખો છો તમે? એ વખત જે નિર્વિકલ્પ દેવ છે, નિરાહારી ચેતન, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી, મનની ભૂમિકા જ નથી, એ પ્રતિતિ એ વખત સુધી નથી. આ ગ્રંથિ આ નિરુપયોગી વસ્તુ લેવા મોકલ્યા. આ તો એક શાસ્ત્રનું પ્રમાણ છે. એ બધા ખોરતા ખોરતા નિરુપયોગી વસ્તુ સહી જડી એ યોજ હોય તો અવાજ થાય. આ ભગવાનનો અનુગ્રહ થાય છે, ભગવાનની કૃપા થાય છે. કોઈ કે જડ બોલતું હા કે હા જડ બોલે, ભગવાનનો અનુગ્રહ થાય. જે વસ્તુ લેવા જાય ત્યાંથી પડગો થાય. ત્યારે તું મને નિરુપયોગી ગણે તને ખ્યાલ નથી. પછી વિષ્ટા પા વહન થતો હોય કારણ વિષ્ટામાં સમજકાર થાય છે. કોણ? તો કે હું શું ક્ષમ. તો કે મારા ગુરુએ મને નિરુપયોગી વસ્તુ લેવા મોકલ્યું જે હું તને લઈ જાઉં. અરે કે મૂર્ખ, તારી જે દ્રષ્ટિ છે કે હું તો અનંત દેવ હતું ને હજી અનંત શક્તિ વાળો છું. મારામાં તો તું અનાજ વાવ તો અનંત ફળામય. હું નિરુપયોગી નથી
પણ તારા જેવા આ દેહધારીનો મેં સંગ કર્યો છે, હું દેવ હતો તો દેવમાં મારામાં આ દશા થઈ ગઈ છે. આ તારા સંગનું કારણ છે. કારણ કે નિરુપયોગી છે એવું છે કે આ તારો દેહ છે નિરુપયોગી. આ સુખદેવ આ મિથ્યાત્વ આવ્યું તું એ મિથ્યાત્વની ગ્રંથિ સમાપ્તિ થઈ ગઈ. જો બોલ કે આ છે કોઈ ઉપયોગમાં તો કે કોઈ જો એનો સંગ કરવા થકી તાર આત્મા સ્વરૂપ વિસર્જન હે નથી છે. આ પરમાત્મા જે સચ્ચિદાનંદ છે એ આ રોગ ઉભો કરે. આ જન્મવું ને મરવું ને ભાગવું ને તૂટવું ને આટલાઓને દુઃખ ને દુઃખ છે. તારા ઉપસ્થિત થવાનું કારણ છે કે એ દેવને ભૂલી અને અહમ થયું. આ સંગ દોષના કારણે આવરણ ઉક્ત થયો તારે આ ઉત્પન્ન થયું અને પાછું એ દેવ સમર્થિમાં આવ્યો તારા આવરણ ખસે એના સમરણથી તારે પાછું સહી સ્થિતિમાં બનો. તારે સૃષ્ટિ ઉપસ્થિત થતી બંધ થવાની જાણે કે આત્માત્માના સ્વભાવમાં આવે. તને વિભાવમાં છે ત્યાં સુધી કે કોઈના બાપની સત્તા નથી કોઈ રોકવાની. ભલે તમે ધ્યાન કરવું હોય ધ્યાન કરો, ઠરવું હોય તો ઠરો, સાધન કરવું હોય તો કરો. એ બધું સાધન છે. નિર્મળ થવું, નિર્વેર થવું, નિષ્પ્રહ થવું, પરભાવથી મુકાવવું, વર્તી ઠાળવી, આ પ્રકૃતિના ભાવ છે મંદ કરી નાખવા, પાત્રા પાડવા, દાસત્વ ભાવ કરવું. પણ ખરેખરું જે દાસત્વ અને ખરેખરું જે મુક્ત દશા છે એ તો આત્મા જેને ભૂલવા થકી આ ઉત્પન્ન થયું છે. જેના અજ્ઞાનથી એના જ્ઞાનથી જ આની નિવૃત્તિ થવાની છે. જેમ સૂર્યના આ ભાવથી અંધારું આવે છે ત્યારે સૂર્યના ઉદય થવા થકી જ અંધારું દૂર થવાનું છે. એમ જે દેવ વિસર્જન થયો આપણું સ્વરૂપ કે જે ભગવાન આદિ અનાદિ સિદ્ધ બ્રહ્મ છે એ વિહાર્યો એટલાથી આપણે જગતરૂપ છાસી આ ભ્રાંતિ કહેવાય. અને પાછો એ જ દેવનું સ્મરણ ને એ જ ભાવ પ્રગટે એ આવરણથી તૂટે તો હર્ષ પરસ. પણ વર્તી ઠાળવા માટે સાધન છે. વર્તી ઠરવા માટે, નિર્મળ થવા માટે, એ દશા પ્રાપ્ત કરવા માટે સાધન છે આ બધો. આમાં જુઓ અમે જે વાતો કરી છે અમારી વ્યવહારિક પ્રસંગોની કરી. અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ અને આ શરીર આ ભૂત કહેવાય અને આ મય બેઠો પ્રેત કહેવાય. મોક્ષ પ્રેત નો કરવાનો છે. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે પણ આ પ્રેત છે એ અનાદિકાળથી ભવસ્થિતિમાં ભમાવે છે. ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય, ઝાલ થાય, પાળ થાય, બધા સંગ ધારણ કરે. એ કોણ કરે? અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આ ભાવ સત્તા આત્માની અને આ ભવસ્થિતિમાં ફર્યા કરે. સત્સંગના યોગમાં આવી અને નિર્મળ થાય તો આ પ્રેતનું મોક્ષ થઈ જાય. બાકી પ્રેત કોઈ માનતું હોય કે બીજા શોખ હોય કોઈ નહીં હોય તો અમારે મોકલજો. હમણાં વેદવાન બ્રાહ્મણ આવેલા આ ઉત્તરાખંડથી જે ઉપાધ્યાય સાહેબના હાડું તારે આખો દિવસ કર્મકોંડી ભગત તે બધી ભક્તિ કરે કરી. આ મોતી કાકોને આયા તે દારે મળાયો નહીં વરસાદ આવ્યો તે દારે તમે અમારા ઘરથી નીકળ્યા અને એ આયા તારા ઓના આવું ભૂત પડેલું કે અમારે અહીં પ્રેત છે તે મને વિચારે છે. ઓ મૂકું પ્રેત હોય તો તમારે અહીં કોમ તો કોઈ નહીં હોય કે ના તારે મૂક તમે હોય મૂકો અમારે ધંધો ખરો અને એને તો બાપા ખાવા તો કોઈ જોઈએ ને, રવા ઘર ન જોઈએ, સાધન ન જોઈએ અને તમે એને જડાલો મને કે એ શ્રી કૃષ્ણ અર્પણ મને કરો પ્રેત હોય તો એ હોય રહે અને મારા કોમ કાજ વખતે કોમ કરે અને પશુ હોય બેહી રહે. પેલા વિશાળમાં પડી જાય વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રી વિશાળમાં પડી જાય. બસ આજે આ ઉપાધ્યાય સાહેબ છે એ હોમ જોયેલા અમે મારે તો એ વખત એવો કે વરહાતાયેલો ઢોળ બાયના શેડું ઘેર જેલો તો કુવો જવાનું નહીં પ્રસંગ બરોબર મોદી કાકો ઘર સડાય ઘરમાં શું હે રાજા રંગમાં રંગ સારી ઉડે. એ વખત પેલા મહારાજ હતા એ વિચારમાં પડી કે તમે આવું છે મૂકો. આ મારે પ્રેતોની થાપના છે. અમારે બધું 84 નું ખાતું આવે છે અચ્છા બિલકુલ એની થાપના હોય છે જે ભેગા ભેગુરા ને તમને રન કરતું હોય. આ છોકરાને લુલું કરી નાખે, બોબડું કરી નાખે, બેરું કરી નાખે તમને વિચારે અને જે અંગ કી મારું મલિન હોય છે એ અંગમાંથી પ્રવેશ કરી દે છે. મૂકું જો તમને વિચાર હે ને અને મારા હું મૂકો દુનિયા
એ તો પાછા ફેર વિચારવા પડી જાય. પછી કે અર્પણ કરેલું જાય. અમુક ભૂવો હોય તમને કાઢતા આવડે, તમે શાસ્ત્રીય છો તો શ્લોકો બોલી અને મને શ્રી કૃષ્ણ અર્પણ કરો. દીકરીને જેમ પેણાવીએ છે તો જવું પડે છે. કોઈ માનવી હોય ને શ્રી કૃષ્ણ અર્પણ કરીએ તો એ દોનમાં દઈએ તો જાય છે. તો મને દોનમાં હાલો તારે, બીજું તો હું મારે જોઈએ, મારે કોઈ બીજું તો કોઈ લેવું નથી તમારા પાસે. આ વિચારો કરતા કરતા મહારાજની શાંતિ આવી. લોકો તમે શાસ્ત્રીય અને વેદાંત ના શો હરડીને ક્રિયા કરો. સવારમાં 3 કલાક તો પૂજા કરું છું અને હોજ ના 4 થી 7 3 કલાક હોજ ના, અને રાતે 9 થી 11 આટલો તો કી પૂજામાં વિષ્ણુના સહસ્ત્ર પાઠ. આ તો કહેવાનું કામ છે કે ભ્રાંતિ હોય તાણી ઉભાસતું હોય છે. કે હું મુખથી તમને વધારે જ્ઞાન બતાવું એ જ્ઞાન નથી, પણ આ અજ્ઞાન છે. બાકી વસ્તુ હોય ને અને કોઈના હોય અને મોકલી દેવા આગળ તો મોકલી દેજો અમારે ઘેર એ બધો રીસું વધારે ચાલે. એમાં એને ખાવા ન જોઈએ, રવા ન જોઈએ, લુગડું ન જોઈએ, એની ફકર ચિંતા કોઈ નહીં. મને બાપરો રોઈને પાછો ક્યાંય ભૂત ન તો જે વધતા એ કોમ કરી નાખે. તે સાધેલો ભૂત હોય તો જે વખત વગર ખર્ચી જે શેડું રાખવાનું બધું પડે છે કોમ બતાવું કરી લે. પછી પાછા બાપડા બેસી જાય. આવી શંકા પડેલી ભ્રાંતિમાં ભૂત હોય, ભ્રાંતિનું ભૂત. સાક્ષાત્કાર થયેલો હોય ને ના હોય ના પણ હોય જ નહીં. ઓમ જ્ઞાનની અપેક્ષાએ, ભગવાનની અપેક્ષાએ તમને કોઈને હું આખા વિશ્વની સાક્ષી, ભગવાનની સાક્ષીથી આ વાત તમારા આગળ રજૂ કરું છું. અનુભવ સિદ્ધ વાક્ય છે કે યોની પ્રેત યોની એ મનની ભૂમિકા. અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ આ ભાવ છે પ્રીતના ભાવ. અને પ્રીત કહેલું શાસ્ત્રોમાં પ્રીત કહેલું છે અને પ્રીત કહેલું છે. અને ભૂત કેને કહેલું છે કે એ કર્મ કરેલાનું ફળ આ પંચભૂતનું દે. ભૂત અને પ્રેત એનું જગત ભ્રાંતિનું. અને સત્સંગના યુગમાં રહી અને આ ગ્રંથિ તૂટી એનું પ્રેત એની જઈ એનો મોક્ષ. એટલે અહંકાર આત્મામાં લય પામ્યો, મન આત્મામાં વિરમી ગયું, હમાઈ ગયું, અને ઇન્દ્રિયો ગોખલા થઈ જાય, શૂન્યવત થઈ જાય, અને દેહ એ વસ્ત્ર જેવું છે વિદેહી દશા. તુલસીદાસજીને કહ્યું છે ને, તુલસી નફા વિચારીએ, તુલસીદાસ તુલસી નફા વિચારીએ ભલે બુરે સે ક્યા કામ, ભૂત સે હનુમાન મિલે, હનુમાન સે મિલે રામ. એને વેદોમાં પણ પ્રેત જોની છે કહ્યું છે. અને એક એ હું વાત કહું આપને કે તુલસીદાસે કહ્યું છે કે પ્રેતથી ભૂતથી અને મન મિલે, હનુમાનથી મિલે રામ. આ પંચભૂત છે ને આવા દેહધારી પુરુષોનો મિલાપ થાય. આ પ્રેતથી અરે હું ભૂતથી અને મન મિલે. આ શરીરધારી આ ભૂત આ દેહધારી પરમાત્માથી અનુભવ થાય અને અનુમાનથી મળે રોગ તો સ્વરૂપ દશા થાય. એમાં તમે કોઈને કોઈના હોય આવું શાસ્ત્રોમાં પુરાણોમાં તો આપણે એના માટે તૈયાર કોઈ ને. બાકી આ જે છે આ ભૂત કહેવાય. આ ભૂત થી મન મળે એટલે અનુભવ જ્ઞાન થાય. અનુભવ જ્ઞાન એ અનુમાનનું સ્વરૂપ બતાવ્યું અને એનાથી રોમ મળ્યું એટલે સ્વરૂપ સર્વજ્ઞ દિવસ. એ સિવાય કોઈ બાપા અહીંયા તો તત્વજ્ઞાન ઉપર લઈ ગયા. પણ વસ્તુ સ્થિતિ એ છે કે હું લાલભાઈ પિતાંબર મહેતાના બંગલામાં 97 સાલ મેં ચોમાસું કરેલું. લાલભાઈ પિતાંબર મહેતાના બંગલામાં એટલે હું ત્યાં ચોમાસું કર્યું. હું આપને વાત કરું એ વાત આપણા બેની અલગ છે. આ વાત જાજે એ વાત નથી, વસ્તુ નથી. વસ્તુ હું તમારા આગળ આટલી સભામાં હું જૂઠું બોલું તો ભગવાન મારા પેલા પર. આ વાત છે એ આ જીવોમાં શંકા પડેલી હોય અને એમાં શંકાની વૃદ્ધિ થાય એ વાત કદી કરવી નહીં. બાકી વસ્તુ આપણે શંકા નહીં પણ એ વાત આપણા વસ્તુ આપણે નુકસાન નથી આપતી. હા, નુકસાન ના લે એ વિષય પર મારો હતો. એટલે તો એમ ન રવા દો, આપણે રવા દીધું. હવે બીજો નક્કી થઈ જાય કે આ તો સતો ખરું એમ થઈ જાય. પણ આ મારે એવું છે કે સદ નહીં ની જગ્યા જ નથી, એની ભૂમિકા જ નથી. આ મારો જે ભગવાન છે સર્વજ્ઞ દેવ સર્વસ્તરે છે અમાર, સર્વસ્તરે છે અમાર, સર્વસ્તરે છે અમાર.